તો કેમ છો બધા મજામાં જશો ને? આજે હું તમને એક ફોર્મ ભરતા શીખવાડવાનો છું. આ ફોર્મ બધાની ઘરે આવેલું જ હશે. આ ફોર્મ છે ભાઈ ગણતરીનું ફોર્મ જે ચૂંટણીવાળા તરફથી આવેલું છે. આની અંદર તમારે કઈ રીતે બધી ડિટેલ તમારી ભરવાની છે બધું હું તમને ડિટેલમાં જ સમજાવી દઉં. તો આ ઉપલું છે એ જ તમારે ખાલી ભરવાનું છે. નીચેનું છે એ તમને જે પણ ફોર્મ દેવા આવ્યો છે આંગણવાડીમાંથી એ લોકોના નીચેનું છે એને ભરવાનું છે. હવે મેઇન પ્રોસેસ વાત કરી લઈએ તો પહેલો પોઈન્ટ આવે છે જન્મ તારીખ. ત્યાં તમારી જન્મ તારીખ નાખી દેવાનો, તમારો આધાર નંબર નાખી દેવાનો, પછી તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો અને પિતાનું અને વાલીનું નામ એડ કરી દેવાનું. જો તમારા પપ્પા ભરતા હોય તો એના પિતા અને એનું વાલીનું નામ નાખી દેવાનું. હવે આવે છે તો અહીં લખ્યું છે પિતા વાલીનું મતદાન ઓળખપત્ર એટલે ચૂંટણી કાર્ડ નંબર. જો એનું ચૂંટણી કાર્ડ હોય તો એ જગ્યાએ નાખી દેવાનું, ન હોય તો એની જગ્યાએ ના લખી નાખવાનું. હવે આવે છે તમારા માતાનું નામ. તો તમારા માતાનું તમે ફોર્મ ભરતા હોય તમારા માતાનું નામ લખી નાખવાનું, તમારા પપ્પા ભરતા હોય તો એના માતાનું નામ લખી નાખવાનું. પછી એનો ચૂંટણી કાર્ડ